નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ભૌતિક વિરજા ડૉક્ટર બ્રધર્સ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આગળના લેક્ચરમાં સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરી. આપણે એ પણ જોયું કે નકશો શા માટે આટલો બધો ઉપયોગી છે, નકશો આપણને કઈ રીતે ઉપયોગી થશે અને તમારે એ નકશાને કઈ રીતે પાકો કરવાનો છે. થોડોક સમય હતો તો આપણે કુદરતી સંસાધનો ચેપ્ટરની શરૂઆત કરેલી. આપણે એની વ્યાખ્યા અને એનું વર્ગીકરણ જોયેલું. આપણે કુદરતી સંસાધનમાં બહુ વધારે ભણ્યા નહોતા. આમ જુઓ ને તો કુદરતી સંસાધનોના આપણે 2 લેક્ચર લેવાના થાય. લેક્ચર આપણે બહુ લાંબા નથી કરતા એટલે 2 ભાગમાં કરશું. જો આપણે લેક્ચરને લાંબો કરીએ તો 1 ભાગમાં થઈ જાય, પણ આપણે નાના નાના લેક્ચર રાખશું તો 2 ભાગમાં થશે. આગળનો ભાગ ત્રીજો ભાગ ગણાશે, પણ એમાં આપણે બહુ કંઈ ભણ્યા નહોતા. આપણે મોટા ભાગનું નકશાનું જ જોયું હતું. એટલે આમ તમને 3 લેક્ચર લાગશે, પણ ખરેખર લેક્ચર 2 જ થશે. તો હવે આપણે શરૂઆત કરીએ. આપણે ક્યાં સુધી જોયું હતું કે કુદરતી સંસાધનોના પ્રકાર જોવાના હતા, અહીંયા સુધી પહોંચેલા હતા. આગળના લેક્ચરમાં આપણે તમારું જે કુદરતી સંસાધન ચેપ્ટર છે એનું પૂર્ણ પેજ જોયું હતું. હવે અહીંયાથી શરૂઆત કરીએ. સાથે સાથે આજે આપણે તમે જે નકશો પાકો કરીને આવ્યા હશો, આજે આપણે એનો થોડોક ઉપયોગ કરશું જ્યારે આપણે જમીન ભણશું ને ત્યારે. બરાબર? તો ચાલો શરૂઆત કરીએ. જુઓ, સંસાધનના પ્રકાર. હવે સંસાધનના પ્રકાર છે એ કેટલા? 3 પ્રકારે આપણે સંસાધનના પ્રકારને વર્ગીકરણ કરી શકીએ. પેલું છે માલિકીના આધારે, ત્યાર પછી પુનઃ પ્રાપ્યતાને આધારે અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે. હવે માલિકી અને વિતરણ ક્ષેત્ર આ 2 જે છે ને એ તમને મોટા ભાગે MCQમાં પૂછતા હોય. શેમાં? MCQમાં. જ્યારે પુનઃ પ્રાપ્યતાના આધારે છે ને આ IMP પ્રશ્ન છે. તમે એમ કહો કે મોસ્ટ IMP પ્રશ્ન છે તો પણ ચાલે, કારણ કે પુનઃ પ્રાપ્યતાના આધારે જે વર્ગીકરણ છે એ બહુ વધારે પૂછાય છે. જ્યારે માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે આ વર્ગીકરણમાંથી મોટા ભાગે MCQ પૂછાતા હોય. તમને આનો ખ્યાલ હોવો જોઈએ, એટલે જ્યારે તમે વાંચો ને તો તમારે એને એ જ રીતે પ્રિપેર કરવાનું. બરાબર? ચાલો હવે આપણે જોઈએ. પેલું છે માલિકીના આધારે. જો માલિકીના આધારે કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર પડે. પેલું છે કે કાંઈ પણ વસ્તુ છે અથવા તો કુદરતી સંસાધન છે, જેમ કે મારી પાસે પેન છે, જેમ કે હું જ્યાં રહું છું એ મકાન છે, હું જે જમીન ઉપર ઊભો છું એ જમીન છે, એ મારા માલિકીની હોય. જો એ મારી માલિકીની છે, તમે જે મકાનમાં રહ્યો છો એ તમારા માલિકીની હશે, તો એ તમારા માલિકીની છે. મતલબ કે એ સંસાધન વ્યક્તિગત સંસાધન છે. કેવું છે? વ્યક્તિગત સંસાધન, કે એ કોઈ એક વ્યક્તિનું છે. જેમ કે જમીન છે, મકાન છે. હવે અમુક સંસાધનો એવા હોય કે જે કોઈ એક વ્યક્તિના નથી, આખા દેશના છે. જેમ કે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે. તો એ કોનો છે? આખા દેશનો છે. કે એ જે કંઈ પણ નફો મળે અથવા તો જે કંઈ પણ કુદરતી સંસાધન છે એ આખા દેશનું હશે. તો એ કેવું થયું? રાષ્ટ્રીય સંસાધન થયું, કે જે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ છે. તો પેલું થયું વ્યક્તિગત સંસાધન, કે કોઈ એક વ્યક્તિનું છે. ત્યાર પછી બીજું આવ્યું રાષ્ટ્રીય સંસાધન, કે જે સામૂહિક માલિકીનું છે, જે આખા દેશનું છે અથવા તો આખા પ્રદેશનું છે. અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. અમુક સંસાધનો એવા હોય કે જે કોઈ એક વ્યક્તિના નથી, એક દેશના પણ નથી, એ આખા સમગ્ર સૃષ્ટિના છે. તમે એમ કહી શકો કે આખી જે માનવ જાતિ છે એના છે, બધાની માલિકીનું છે. જેમ કે તમે જુઓ અંતરિક્ષ, એ અંતરિક્ષમાં આપણે સેટેલાઇટને બધું મૂકતા હોઈએ, તો અંતરિક્ષનો આપણે ઉપયોગ પણ કરીએ છીએ. અંતરિક્ષ એ કુદરતી દેન છે. આપણે આગળના લેક્ચરમાં જોયું ને કે કોઈ પણ વસ્તુને જો કુદરતી સંસાધન ગણવા હોય તો એની 2 શરત છે, કે પેલું કે આપણને એને કુદરતી આપેલું હોવું જોઈએ, અને બીજું કે આપણે એનો ઉપયોગ કરતા હોવા જોઈએ. તો અંતરિક્ષ છે તો આપણે એનો ઉપયોગ પણ કરીએ છીએ અને કુદરતે આપણને આપેલું પણ છે.
પણ અંતરિક્ષને આપણે એવું ન કહી શકીએ કે એ આપણું છે. કોઈ એક દેશ ન કહી શકે કે એ અમારું છે. એમ એ આખા સૃષ્ટિ જગતનું છે. એ જેટલી આખી માનવ જાતિ છે એ તમામ માનવ જાતિનું છે. સમજો છો? તો એ કેવું આવશે? વૈશ્વિક સંસાધનમાં આવશે. કેમાં? વૈશ્વિક સંસાધનમાં સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. તમે જુઓ, અભૌતિકમાં આપણે લઈશું અવકાશ. શું લઈશું? અવકાશ. બરાબર. હવે ભૌતિકમાં તમે જુઓ, માનો કે પેસેફિક મહાસાગર છે. પેસેફિક મહાસાગરમાં જેટલું પાણી છે એ પાણી કોઈ એક દેશનું ગણાય નહીં. પેસેફિક મહાસાગર છે તો એનો જે અમુક વિસ્તાર હોય ને, કેવું હોય, આપણે માનો કે ભારત દેશ છે તો એની પાસે હિન્દ મહાસાગર છે, તો આખો હિન્દ મહાસાગર ભારતનો કહેવાય નહીં. સમજો છો? અમુક નોટિકલ માઇલ, 200 નોટિકલ માઇલ સુધીનું જે અંતર હોય ને, માનો કે આ ભારત છે, બરાબર, તો અહીંયા તો પાણી જ છે. હવે અહીંયાથી તમે જાઓ ને આમ પાણીમાં, તો 200 નોટિકલ માઇલ હોય ને ત્યાં સુધીનું પાણી કેવું કહેવાય? આપણું કહેવાય. ત્યાર પછીનું જે પાણી ચાલુ થાય એ કેનું કહેવાય? બધાનું કહેવાય. એના ઉપર કોઈની માલિકી હોય નહીં. તો જે આ બધાનું છે, જે સહુની માલિકીનું છે, સહિયારી માલિકીનું છે, એ પાણી કેવું આવશે? વૈશ્વિક સંસાધનમાં. અને પાણી કેવું છે? ભૌતિક છે. સમજી ગયા? ભૌતિક અને અભૌતિક જે સહિયારી માલિકીનું છે એ સંસાધનોને આપણે ગણશું વૈશ્વિક સંસાધનમાં. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. તો બહુ સિમ્પલ છે. માલિકીના આધારે આપણે 3 પ્રકારમાં વર્ગીકરણ કરશું. પેલું વ્યક્તિગત, કે જે મારું છે, જેમ કે જમીન, મકાન. ત્યાર પછી રાષ્ટ્રીય, જેમ કે લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને બધાની માલિકીનું હોય એવું વૈશ્વિક, જેમ કે આપણે જોયું અવકાશ છે, પાણી છે, આ બધું. બરાબર. તો આ 3 પ્રકાર છે. તમને અહીંયાથી MCQ પૂછાઈ શકે મોટા ભાગે. તમને એક કોઈ પણ જમીન અથવા તો મકાન જેવું ઉદાહરણ આપેલું હોય અને પૂછે કે આ કયા વર્ગીકરણમાં આવશે, અથવા તો વર્ગીકરણ આપ્યું હોય ને પછી તમને પેલું પૂછે. બરાબર. ચાલો આપણે આગળ જોઈએ. આ ક્લિયર થયું? હવે બીજું છે વિતરણ ક્ષેત્રના આધારે વર્ગીકરણ કરવાનું. બરાબર. કેવી રીતે? વિતરણ ક્ષેત્રના આધારે. ટૂંકમાં કે કયા વ્યક્તિને કઈ વસ્તુ કેટલી ઉપલબ્ધ છે, એને કેટલી સરળતાથી મળી શકે, એનું વિતરણ કઈ રીતે થયેલું છે, એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે થયેલું છે, એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. જોઈએ કઈ રીતે. જુઓ, પેલું છે સર્વસુલભ. કેવું? સર્વસુલભ મતલબ કે દરેક વ્યક્તિને મળતું હોય. કેવીને? દરેક વ્યક્તિને મળી શકે એવું હોય. જોજો, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, વાતાવરણમાં જે વાયુઓ છે એ દરેક માટે છે. દરેકને એ ઉપલબ્ધ હોય. કોઈ એક વ્યક્તિ એવું ન કહી શકે કે આ મારો છે, અથવા તો કોઈ એક વ્યક્તિને નથી મળી શકે એવું પણ છે નહીં. મતલબ કે સર્વસુલભ છે, દરેકને મળી શકે એવું છે. હવે પહેલાં શું કર્યું આપણે? દરેકને મળી શકે એવું રાખ્યું ને. હવે હળવે હળવે ઓછું કરતા જઈએ. જો પેલું છે સર્વસુલભ, આ યાદ રાખવાનું છે આવી રીતે. હવે સામાન્ય સુલભ, કે સામાન્ય લોકોને મળી શકે, જે મોટા ભાગના લોકોને મળી શકે. કોને? મોટા ભાગના લોકોને મળી શકે. દરેકને નહીં, મોટા ભાગને. અમુક લોકોને ન મળે એવું બની શકે. જેમ કે સામાન્યપણે મળે તેવા ભૂમિ છે, જમીન છે, જળ છે, ગોચર છે, આ બધું દરેક પાસે નહીં હોય, પણ મોટા ભાગના લોકો પાસે તો હશે જ. એટલે આપણે એને શેમાં મૂક્યું? સામાન્ય સુલભ સંસાધનમાં. પાછું થોડુંક આપણે ઓછું કરીએ, જેમ કે વિરલ સંસાધન, કે જે અમુક લોકોને જ મળી શકે એમ છે. કેવા? અમુક. જેમ કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો, જેમ કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ. ટૂંકમાં જે ખનિજ સંસાધનો છે ને એ બધા દેશો પાસે નહીં હોય. સમજો છો? અમુક દેશો પાસે હશે, અમુક પાસે પેટ્રોલિયમ સારું હશે, અમુક લોકો પાસે યુરેનિયમ સારું હશે દેશ પાસે, અમુક દેશ પાસે સોનું સારું હશે. તો એ કેમાં મૂકશું આપણે? વિરલ સંસાધનમાં. શેમાં? વિરલ સંસાધનમાં. અને છેલ્લું એકલ સંસાધન. અમુક રાખ્યું ને, હવે આપણે કરી નાખી 1 અથવા તો 2, અને નામમાં જ છે એકલ સંસાધન, કે જે 1 અથવા તો 2 દેશ પાસે જ હશે, અથવા તો 3 દેશ પાસે જ
હશે. જેમ કે ક્રાયોલાઇટ, આ ક્રાયોલાઇટ છે. ક્રાયોલાઇટ ખનિજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે. આપણે શું કર્યું? બહુ સિમ્પલ છે. આને જો યાદ કઈ રીતે રાખવાનું, વિતરણ ક્ષેત્રના આધારે છે, બરાબર. પેલું હશે સર્વસુલભ, કે જે દરેકને મળશે. દરેકને મળે એટલે વાયુઓ કરી નાખવાના. વાયુઓ હવામાં છે એને ડિસ્ટ્રીબ્યુટ કરી શકાય નહીં, એ બધે હોય એટલે કેમાં આવશે? ઓક્સિજન અથવા તો તમે કહી શકો નાઇટ્રોજન. કોઈ પણ વાયુ હોય એને આપણે ગણશું શેમાં? સર્વસુલભમાં. એના કરતાં થોડાક નીચે આવો તો સામાન્ય સુલભ, મોટાભાગના લોકોને મળી શકે, જેમ કે ભૂમિ, જળ, ગોચર. સમજાણું? આ બે થઈ ગયા. હવે એકલ સંસાધન કે જે એકને જ મળી શકે અથવા તો બે જ દેશ પાસે છે, જેમ કે ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે. આ તમારે યાદ રાખવાનું કે ક્રાયોલાઇટ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળશે. તો એકલ યાદ રહી ગયું તમને કયું? ક્રાયોલાઇટ. બાકીના જે ખનિજ વધે એને તમારે મૂકવાના વિરલ સંસાધનમાં. બહુ સિમ્પલ છે. પેલા વાયુઓ સર્વસુલભમાં આવશે, ત્યાર પછી જમીન, પછી ભૂમિ, જળ, ગોચર જે કાંઈ પણ કહીએ એ સામાન્યમાં, એકલમાં ક્રાયોલાઇટ, અને બાકીના જે બધા ખનિજ છે એ મૂકવાના તમારે વિરલ સંસાધનમાં. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. જો આ MCQમાં આવશે એટલે આને તમારે એ રીતે યાદ રાખવાનું. પુનઃપ્રાપ્યતાના આધારે. જો આ પ્રશ્ન IMP છે, વારંવાર પૂછાય એવો છે, એટલે તમારે આને બહુ વ્યવસ્થિત સમજવાનો અને બહુ વ્યવસ્થિત યાદ રાખવાનો થશે, બરાબર. જુઓ હવે પુનઃપ્રાપ્યતાના આધારે આપણે એને બે ભાગમાં વર્ગીકરણ કરીએ. કેવી રીતે કરશું? પેલું છે પુનઃપ્રાપ્ય, બરાબર. બીજો પ્રકાર લઈ લઈએ આપણે પુનઃ અપ્રાપ્ય. જુઓ પુનઃપ્રાપ્ય, પુનઃ એટલે ફરીથી, અને પ્રાપ્ય એટલે મળી શકે એવું. ફરીથી મળી શકે એવું. કેવું? ફરીથી મળી શકતું હોય એવું. પુનઃ અપ્રાપ્ય, પુનઃ એટલે ફરીથી, અપ્રાપ્ય એટલે મળી શકે નહીં તેવું, જે ફરીથી મળી શકે નહીં એવું. સમજાણું? જો પુનઃપ્રાપ્યમાં આપણે કોને ગણશું? ઉદાહરણમાં જેમ કે સૂર્યપ્રકાશ, કે જે આપણને ફરીથી મળી શકે એવો છે. તમે એનો ઉપયોગ કર્યો, અત્યારે માનો કે તમે સૂર્યપ્રકાશનો ઉપયોગ કર્યો, તો તમને તરત જ એ નજીકના ભવિષ્યમાં પાછું મળી જશે. તો એને આપણે શેમાં મૂકશું? પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાં, પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનમાં. કારણ કે ઉર્જા સ્ત્રોતમાં પણ આ જ પ્રકાર પાડી શકાય જે રીતે આપણે કુદરતી સંસાધનમાં પાડીએ છીએ. સમજાણું? હવે જુઓ પુનઃ અપ્રાપ્ય, એનું ઉદાહરણ કોલસો, ત્યાર પછી પેટ્રોલિયમ. આ બધા કેવા છે? પુનઃ અપ્રાપ્ય છે, કે જે તમને નજીકના ભવિષ્યમાં મળી શકે એમ નથી. તમે માનો કે આજે કોલસાનો ઉપયોગ કર્યો, તો એ કોલસો બનતા કેટલી વખત લાગે, કેટલી વાર લાગે? એ કોલસો આપણને તરત મળી શકે નહીં. તમે માનો કે આજે કોઈ ઝાડવા છે અથવા તો કોઈ વનસ્પતિ છે જમીનમાં દટાશે, પછી એના ઉપર દબાણ આવશે, સાથે સાથે એનું તાપમાન પણ વધશે, અને પછી એમાંથી કોલસો બનશે. કોલસો બનતા પણ એમાં 4 સ્ટેજમાંથી પસાર થાય. પીટ છે, એન્થ્રેસાઇટ છે, આવા બિટુમિનસ છે, લિગ્નાઇટ છે, આવા 4 પ્રકારના કોલસા તમારે આવશે. તો એ પણ સ્ટેજ ઉપર બનતા હોય. પહેલાં પીટ પ્રકારનો કોલસો બને, હળવે પછી એ છેલ્લે એન્થ્રેસાઇટ પ્રકારનો કોલસો બને. તો કોલસો તમે ઉપયોગ કરો છો, ઉપયોગ ફટાફટ થઈ જશે, કોલસાને સળગતા બહુ વાર લાગે નહીં. પણ એ જ કોલસાને બનતા કેટલી વાર લાગે? તો એ આપણને નજીકના ભવિષ્યમાં કે પછી તરત મળી શકે એમ નથી. તો એને મૂકશું આપણે પુનઃ અપ્રાપ્યમાં. એવી જ રીતે પેટ્રોલિયમ છે. આની લાક્ષણિકતા શું જુઓ તમે. આ કેવું છે? આપણને તરત મળી શકે એવું છે. કેવું? તરત મળી શકે એવું છે. જ્યારે પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત આપણને તરત મળી શકે એવા નથી. આપણે જોયું. બીજું કે સૂર્યપ્રકાશ છે આપણને તરત મળી શકે એવા છે, અને એ બધા કેવા છે? અખૂટ છે. કેવા છે? અખૂટ છે. અથવા તો તમે કહી શકો કે જે અમર્યાદિત છે. જ્યારે અહીંયા કેવું છે કે એક તો સંસાધનો કેવા છે?
જે મર્યાદિત છે, અથવા તો તમે એમ સમજી શકો કે જેટલું આપણે ઉપયોગ કરીએ છીએ ને એની સામે એટલું એ બનતું નથી. તમે આજે જેટલો કોલસો વાપરો છો સામે એટલી ઝડપથી એટલો જ કોલસો બનતો નથી. એટલે શું થશે કે તમારી વાપરવાની સ્પીડ વધારે છે, સામે બનવાની સ્પીડ ઓછી છે. તો વાપરતા જશું એમ એ ખૂટતો જશે. એટલે કેવું થશે, આ બધા કેવા આવશે, ખૂટી જાય તેવા, અથવા તો તમે કહી શકો કે મર્યાદિત છે. કેવા છે? મર્યાદિત છે. હવે જુઓ, પુનઃપ્રાપ્યતાના આધારે આપણે બે પ્રકાર પાડ્યા, પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય. પુનઃપ્રાપ્યને આપણે એક બીજું નામ આપી દઈએ, નવીનીકરણીય. કેવું? અને પુનઃઅપ્રાપ્યને આપણે હજી એક નામ આપી દઈએ, અનવીનીકરણીય. હવે જુઓ, આ તમારો આખો પ્રશ્ન થઈ ગયો. પુનઃપ્રાપ્યતાના આધારે બે પ્રકાર પડશે, એક પુનઃપ્રાપ્ય અને બીજું પુનઃઅપ્રાપ્ય. પુનઃપ્રાપ્યને તમે નવીનીકરણીય કહી શકો અને પુનઃઅપ્રાપ્યને અનવીનીકરણીય કહી શકો. હવે પુનઃપ્રાપ્ય છે કે જે આપણને તરત મળી જાય, એમાં આવશે સૂર્યપ્રકાશ. તમે ઉદાહરણ યાદ રાખશો ને એટલે આ બધું ઓટોમેટિક યાદ રહી જશે. સૂર્યપ્રકાશ. પુનઃઅપ્રાપ્યમાં છે કોલસો, પેટ્રોલિયમ. બરાબર. હવે આ બધા કેવા છે? ખૂટી જાય એવા છે. કેવા છે? મર્યાદિત છે. સૂર્યપ્રકાશ છે એ કેવો છે? અખૂટ છે, જે અમર્યાદિત છે, જે ખૂટી જાય એવો નથી. અને સૂર્યપ્રકાશ આપણને તરત મળી જાય, જે નજીકના ભવિષ્યમાં પોતાની પૂર્તિ કરી લેતું હોય. જ્યારે અહીંયા એવું નથી, આ તરત આપણને મળી શકે એવું નથી. તો આ તમારો પ્રશ્ન થઈ ગયો. આ પ્રશ્ન તમને 2 અથવા તો 3 માર્ક્સમાં પૂછી શકે અને આ પ્રશ્ન આવડવો જ જોઈએ. બહુ આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખરેખર એ જોવાનું છે કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ જ શા માટે? કારણ કે આ ચિંતાનો વિષય છે. પુનઃપ્રાપ્ય જે કુદરતી સંસાધનો છે અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો છે, આજે ભારત માટે અથવા તો આખા વિશ્વ માટે એ ચિંતાનો વિષય છે. શા માટે ચિંતાનો વિષય છે આપણે આગળ જોઈએ. ચિંતાનો વિષય છે એટલે તમામ લોકોને આ બાબતનો ખ્યાલ હોવો જોઈએ કે કયા એવા સ્ત્રોત છે અથવા તો કયા એવા સંસાધનો છે કે જે ખૂટી જાય એવા છે. તો આપણે એનું સંરક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ કે જે આવતી આપણી જે પેઢી છે એના માટે પણ વધે, એના માટે આપણે બચાવીને રાખવું જોઈએ. આપણે એને, આપણને જે કંઈ પણ મળ્યું છે ને કુદરત તરફથી, એ જ આપણે આપણા બાળકોને વારસામાં આપવું જોઈએ. આપણે એવું નથી કરતા. શું થાય છે, કેવું સમસ્યા છે, આ બધું આપણે આગળ જોઈએ. બરાબર. આઈએમપી પ્રશ્ન એટલા માટે છે કે આ તમામ વ્યક્તિને ખબર હોવી જ જોઈએ કે કુદરતી સંસાધનો શું છે, કયા મર્યાદિત છે, એનો ઉપયોગ શા માટે વિવેકપૂર્ણ કરવો જોઈએ, આ બધી બાબતનો ખ્યાલ હોવો જ જોઈએ અને એટલા જ માટે પ્રશ્ન આઈએમપી છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. ટૂંકમાં આઈએમપી છે એને આપણે પરીક્ષા માટે કરીએ એવું નથી, સમજવાનું છે કારણ કે એ કામનું છે. જુઓ, ડાયરેક્ટ આવ્યું સંસાધનોનું આયોજન અને એનું સંરક્ષણ. આવ્યું ને કે જે કુદરતી સંસાધનો છે એનું સંરક્ષણ કરવાનું છે, એનું આયોજન કરવાનું છે. હવે આ જ સંસાધનનું આયોજન અને સંરક્ષણ શા માટે કરવાનું? જુઓ તમે, અમુક જે સંસાધનો છે ને એ મર્યાદિત પ્રમાણમાં છે. જેમ કે તમે લઈ લો કોલસો, બરાબર, જેમ કે પેટ્રોલિયમ. હવે આ બધા સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે, જે પુનઃઅપ્રાપ્ય છે, જે નજીકના ભવિષ્યમાં તરત મળી શકે એમ નથી. હવે થશે કેવું કે આજે તો એટલો કોલસો છે કે આપણા બધાને જે જરૂરિયાત છે એ પૂરી કરી શકે, પણ જો આપણે આપણા માટે, આપણી જરૂરિયાત માટે બધો કોલસો વાપરી નાખશું તો પછી આગળની જે પેઢી છે એને કોલસો મળશે નહીં, એને પેટ્રોલિયમ મળશે નહીં. આપણે જે ઇકોનોમી ભણશું ને, જ્યારે આ 14 પછીના જે ચેપ્ટર છે ને એ ભણશું ને, એમાં આપણે સમજશું કે કોઈ પણ અર્થતંત્રને ચલાવવા માટે કોલસો છે કે પેટ્રોલિયમ છે એ બધા ઉર્જાના સ્ત્રોત કહેવાય અને એ બહુ જરૂરી છે. એના વગર કોઈ ઇકોનોમી ચાલી શકે નહીં. તો જો આપણી આગળની પેઢી માટે કોલસો કે પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો નહીં હોય તો એના માટે જીવન જીવવું ઘણું મુશ્કેલ બની જશે.
આખી ઇકોનોમી પડી જશે, આખો દેશ ભાંગી પડશે. સમજો છો? તો આપણા આગળની પેઢી માટે, આપણા વંશજો માટે આપણે કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. બરાબર? તો હવે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે આપણે શું કરવું પડશે? એનું આયોજન કરવું પડશે, એનું સંરક્ષણ કરવું પડશે કે જેથી એ વ્યવસ્થિત પ્રમાણમાં ઉપયોગ થાય. જેટલી આપણી જરૂરિયાત છે એટલા જ પ્રમાણમાં એનો ઉપયોગ થાય. ચાલો જોઈએ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. તમને યાદ હોય તો આપણે પહેલી જ લીટી જોઈ હતી જ્યારે કુદરતી સંસાધનોની શરૂઆત કરી ને, ત્યારે આપણે પહેલી લાઈન જોઈ હતી કે કુદરતી સંસાધનો છે એ થોડા ઘણા અંશે અથવા તો સંપૂર્ણપણે માનવીની જરૂરિયાતને સંતોષી શકે. ત્યારે મેં તમને કીધું હતું કે આપણે આ વાતનું ખંડન આ જ ચેપ્ટરમાં કરશું. તમે જુઓ શું વાત કરેલી છે કે માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. કુદરતી સંસાધનો મર્યાદિત છે. ખરેખર પૃથ્વી ઉપર એટલા કુદરતી સંસાધનો છે જ નહીં કે એ માનવીની જરૂરિયાત અથવા તો તમે સમજો કે એની ઘેલછાને પૂરી કરી શકે. કારણ કે માનવી આજે એટલો બધો લાલચી થઈ ગયો છે, એની પાસે સંતોષ છે જ નહીં. એટલા માટે ગાંધીજીએ બહુ સરસ વાત કરેલી કે કુદરતી આપણને એટલા બધા સંસાધનો આપેલા છે કે જેનાથી આપણી જરૂરિયાત પૂરી થઈ શકે. શું? કુદરતે આપણને એટલા સ્ત્રોત આપેલા છે કે જેનાથી આપણી જરૂરિયાત પૂરી થઈ શકે. જરૂરિયાત પૂરી થઈ શકે. પણ કુદરતે આપણને એટલા બધા સ્ત્રોત નથી આપેલા અથવા તો સંસાધનો નથી આપેલા કે જેનાથી આપણી ઘેલછા પૂરી થઈ શકે. શું સમજો છો? એટલે આપણે એ બધાને વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. માનવીની જે જરૂરિયાત પૂરી થઈ શકે ને એટલા સંસાધનો તો આપેલા જ છે, પણ આપણી ઘેલછા પૂરી થઈ શકે એટલા સંસાધનો આપેલા નથી. બરાબર? આવું તમારે પૂછાશે નહીં, પણ આ તો સમજવાની વાત છે. કાઇન્ડ યોર નોલેજ. જો માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે કે જે પૂરી થઈ શકે એવી નથી, અને સામે કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી, કેવા વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. જો પહેલી વાત કરી તકનીકી ક્ષેત્રે થયેલ વિકાસ. હવે કેવું છે કે આપણે ઉદ્યોગીકરણ તરફ વળી ગયા, આપણે ઉદ્યોગો કરવા માંડ્યા. બીજું કે હવે આપણે શહેરીકરણ તરફ વળી ગયા, એટલે શું થયું? જંગલો કપાવવા માંડ્યા. સમજો છો? બીજું કે વસ્તી વિસ્ફોટ, વસ્તી વધવા માંડી. જે દેશની છે એની વસ્તી વધે છે. હવે કેવું થશે? માનો કે આપણા ઘરમાં આપણે 4 વ્યક્તિ રહીએ છીએ, તો 4 વ્યક્તિને જે સંસાધનોની જરૂરિયાત છે, હવે એ જ ઘરમાં જો બીજા 4 આવી જાય તો 8 વ્યક્તિ થાય. તો બીજા 4 વ્યક્તિ આવ્યા તો હવે ટોટલ કેટલા થયા ઘરમાં? 8 વ્યક્તિ. તો હવે જે પહેલાં જરૂર હતી એના કરતાં વધારે સંસાધનની જરૂર પડશે. પહેલાં જો 4 કિલો ઘઉંમાં ચાલી જતું હતું તો હવે 8 કિલો ઘઉં જોશે. તો કેવું થશે કે જેમ વસ્તી વધશે ને એમ સંસાધનનો વપરાશ પણ વધશે. અને તમને ખબર જ છે કે અત્યારે વસ્તીમાં કેવો વિસ્ફોટ છે, તો એના કારણે પણ કુદરતી સંસાધનો છે એ વધારે નાશ પામી રહ્યા છે અથવા તો વધારે ઉપયોગમાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે, કેના માટે? ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. આપણે જે વાત થઈ એ જ સમજાણું. ચાલો, સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. કે સંસાધનો છે એ કેવા છે? મર્યાદિત પ્રમાણમાં છે. સંસાધનોની અત્યારે અછત છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રકારે સંસાધનોનું આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. જુઓ તમે કે જે રીતે અત્યારે આપણે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે રીતે આપણે એનો વપરાશ કરી રહ્યા છીએ, જો આપણે એ જ રીતે અને એ જ ગતિથી સંસાધનોનો ઉપયોગ કરતા રહેશું તો એક સમયે એ સંસાધન ખૂટી જશે અને આગલી પેઢીને એ સંસાધન મળશે નહીં, જેના કારણે એનું જીવવું એટલું બધું મુશ્કેલ થઈ જશે કે જે સ્વપ્નવત થઈ જશે. અહીંયા એવી વાત કરે.
કે એ લોકોને જીવવું સ્વપ્નવત થઈ જશે. તમે જુઓ, તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવનના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલ વ્યવસ્થાપનને સંરક્ષણ કહેવાય. શું કહેવાય? સંરક્ષણ કહેવાય. જેમ કે કોઈ પણ એક સંસાધન છે, એના જે સંકટ છે, એનું જે કહેવાય ને લાઈફસ્ટાઈલ છે, એની જે લાઈફ પીરિયડ છે, એના ઉપર જ્યારે સંકટ આવે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો, એને કઈ રીતે બચાવીને રાખી શકાય, બરાબર, એને શું કહેશું આપણે? એ વ્યવસ્થાપનને કહેશું સંરક્ષણ. ટૂંકમાં એનો બચાવ કઈ રીતે કરી શકીએ એને આપણે કહેશું સંરક્ષણ. હવે આપણે એ તો જોયું કે કુદરતી સંસાધનો કયા કયા છે, એનું આપણે વર્ગીકરણ કર્યું, આપણે એનો ઉપયોગ કરીએ છીએ એ જોયું. ત્યાર પછી જોયું કે ખરેખર એમાં મર્યાદિત છે, અમુક અમર્યાદિત છે. જે મર્યાદિત છે એનું આપણે શું કરવું જોઈએ? સંરક્ષણ કરવું જોઈએ. શા માટે કરવું જોઈએ? કારણ કે આપણે એને આગળની પેઢીઓને આપવાનું છે, એટલા માટે. હવે સમજવાનું એ છે કે આ સંરક્ષણ કરવાનું છે તો કરવાનું કઈ રીતે? આપણને એનો પણ ખ્યાલ હોવો જોઈએ ને કે સંરક્ષણ કરવું તો કરવું કઈ રીતે. આપણે જોઈએ કે સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. જો, સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોને વિગતવાર સમજીએ કે સંરક્ષણને કઈ રીતે કરશું. જો, આપણે પહેલાં સિમ્પલ જોઈએ એટલે પછી આઈડિયા આવે. આપણે એ જોયું, બરાબર, કે કુદરતી સંસાધનો છે ને એને આપણે બે ભાગમાં વહેંચ્યા, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. જો શા માટે આ બધું ભણ્યા આપણે? શું કર્યું આપણે? પહેલાં કર્યું પુનઃ પ્રાપ્ય, કે જે કેવા છે? અખૂટ છે, અથવા તો તમે એમ કહો કે આ બધા અમર્યાદિત છે. કેવા છે? અમર્યાદિત. ત્યાર પછી બીજો પ્રકાર આપણે જોયો કે જે કેવા છે? મર્યાદિત છે. મર્યાદિતમાં આપણે કોને રાખ્યું? કોલસાને, બરાબર, કોલસો. અમર્યાદિતમાં આપણે રાખ્યો સૂર્યપ્રકાશ. છો, હવે આપણે શું કરવાનું છે? આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ? કે જે મર્યાદિત સંસાધનો છે અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ. કેમ કે આ મર્યાદિત છે, જેનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો? વિવેકપૂર્ણ કરવાનો, આયોજન સાથે કરવાનો. અને અહીંયા આપણે જે ઓછું આપશું તો ચાલશે, કેમ કે આ તો કેવા છે? અમર્યાદિત છે. આપણે જેટલો વપરાશ કરીએ છીએ એટલો તરત એને મળી જાય છે. સમજાય છે? તો આ કેવા છે? અમર્યાદિત. જ્યારે આ કેવા છે? મર્યાદિત. આપણું ફોકસ અહીંયા હોવું જોઈએ મર્યાદિત ઉપર, કે મર્યાદિતને આપણે કઈ રીતે ઉપયોગ કરશું. તો હવે જુઓ, આપણે એવું કરી શકીએ કે જેટલા પણ કુદરતી સંસાધનો છે ને, હવે આખી પૃથ્વી કેવી છે? મોટી છે. આપણે એનું આખું લિસ્ટ બનાવી શકીએ નહીં. આપણે એવું કરીએ કે પૃથ્વીમાં અમુક ભાગ છે ને એને આપણે એક એકમ તરીકે લઈએ. શું કરી? એક એકમ તરીકે લઈએ. માનો કે આટલો આપણે એક ભાગ લીધો, આ એક એકમ છે. હવે આટલા ભાગમાં કયા કયા સંસાધન છે ને એનું એક લિસ્ટ બનાવીએ. શું કરીએ? એક લિસ્ટ બનાવીએ. આ લિસ્ટમાં લખી નાખ્યું કે કયા કયા સંસાધનો છે, કુદરતી સંસાધનો મોટા ભાગના લખી લઈએ કે જે મોટા ભાગે આપણે વપરાશ કરીએ છીએ. પછી એ લિસ્ટને આપણે શું કરીએ? અમર્યાદિત છે કે મર્યાદિત છે એવી રીતે બે ભાગમાં વહેંચીએ. હવે આપણને ખ્યાલ આવી ગયો કે કયા સંસાધનો મર્યાદિત છે કે જે ખૂટી જાય એવા છે, જેના ઉપર આપણે ફોકસ કરવાનું છે. બીજા એવા કયા છે કે જે અમર્યાદિત છે, જેના ઉપર ફોકસ નહીં કરીએ તો ચાલશે. જો આપણે શું કર્યું? નાના નાના ભાગ પાડ્યા કે જેથી આપણું વિઝન ક્લિયર થાય. અને આપણે આ જ શીખવાનું છે. તો તમારી પાસે 12 મહિના છે. આજે તમારે માનો કે 10મા ધોરણની શરૂઆત થઈ છે, બરાબર, તો 12 મહિના પછી તમારી એક્ઝામ હશે. તો 12 મહિનાને તમારે કટકામાં વેચી નાખવાના. 12 કટકામાં વેચો કે 12 મહિનાઓ છે. પછી વિષયના તમારી પાસે કટકા છે જ, કે માનો કે તમારી પાસે 6 વિષય છે, તો એક વિષયના તમે 2 મહિના આપી શકશો. પાછા એના કટકા કરો કે એક વિષયમાં મારી પાસે માનો કે 20 ચેપ્ટર છે. 20 ચેપ્ટરને પૂરા કરવા માટે મારી પાસે કેટલો ટાઈમ છે? 60 દિવસ. તો એક ચેપ્ટરને પૂરું કરવા માટે મારી પાસે 3 દિવસ છે. સમજો છો? આવી રીતે કટકા કરશો ને તો તમને તરત વિઝન ક્લિયર થશે કે મારે આટલા દિવસમાં આ ચેપ્ટર પૂરું કરવાનું છે. આમ તમને લાગશે કે મારી પાસે 12 મહિના છે, પણ તમે જોયું
કે જો 6 વિષય હોય, એક વિષયમાં 20 ચેપ્ટર હોય તો તમારી પાસે કેટલા 3 દિવસ મળે. આમાં તો આપણે વેકેશન પણ નથી પાડ્યું, રજાયું નથી પાડી, બધું કરશું તો તમારી પાસે 2.5 થી 3 દિવસ, આમ તો 2 થી 2.5 દિવસ મળે એક ચેપ્ટર પાછળ. જો તમારી પાસે કેટલો સમય ઓછો છે તો તમારે તમારા સમયનું આયોજન કેવી રીતે કરવાનું? આ રીતે કરવાનું. એને કટકા પાડો, પછી જોવો કે કયા વિષયને તમારે કેટલો સમય આપવાનો છે, કયા ચેપ્ટરને કેટલો સમય આપવાનો છે. અમુક ચેપ્ટર હોય તો એને ઓછો સમય આપો તો ચાલે. અમુક વિષય હોય કે જે તમને સારો ફાવે છે તો એને ઓછો સમય આપો. જે વિષય તમને નથી ફાવતો, જે વિષય તમને અઘરો લાગે છે એને થોડોક સમય વધુ આપો. તો આ બધું આયોજન અહીંયાથી જ શીખવાનું. ક્યાંથી? ભણતરમાંથી જ શીખવાનું છે. આ બધું નકામું નથી, આ બધું એમ જ નથી. જો ચાલો હવે શું કર્યું આપણે? કટકા કર્યા, એને મર્યાદિત અને અમર્યાદિત એવી રીતે 2 ભાગમાં વહેંચ્યા. હવે આપણને ખબર છે કે આપણું ફોકસ ક્યાં હોવું જોઈએ. આપણો જે નબળો છે, આપણો જે વીક પોઈન્ટ છે ને, જે ચેપ્ટર નથી ફાવતું ને એ કયું છે. આપણને ખબર છે કે જે મર્યાદિત સંસાધનો છે એ કયા કયા છે. હવે શું કરવાનું? પેલું તો આનું છે ને, જે મર્યાદિત સંસાધનો એનો ઉપયોગ ઓછો કરવાનો. જેટલો બની શકે એટલો ઉપયોગ એનો કેવો કરવાનો? ઓછો કરવાનો. ઘણી વખત એવું બનતું હોય કે માનો કે કોલસામાંથી આપણે શું કરતા હોય? વિદ્યુત ઉત્પન્ન કરીએ છીએ, બરાબર? તો ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણને અહીંયાથી સ્ત્રોત મળી જતો હોય. વિદ્યુત તો સૂર્યપ્રકાશમાંથી ઉત્પન્ન થઈ શકે. ક્યાંથી? અહીંયાથી પણ થઈ શકે. તો આપણે એવા વિકલ્પો ગોતવાના છે કે જે આપણી જરૂરિયાત તો છે, જેના વગર ચાલી શકે એમ નથી, વિદ્યુત વગર ચાલી શકે એમ નથી, પણ એને મેળવવા માટે આપણે સ્ત્રોતનો ઉપયોગ કરવાનો કયો? જે અમર્યાદિત છે. અહીંયાથી આપણે અહીંયા શિફ્ટ થવાનું. એટલા માટે તમે જુઓ કે આપણે જે કોલસા આધારિત ટ્રેન હતી એને આપણે ઇલેક્ટ્રિક ટ્રેન ચાલુ કરી દીધી. જોયું ને તમે? આપણે જે વિદ્યુત ઉર્જાનો ઉત્પન્ન કરતા હતા, હવે આપણે શું કર્યું? સૂર્યપ્રકાશ એટલે કે સોલાર પેનલનો ઉપયોગ કરી વિદ્યુત મેળવવા માંડ્યા. કેમ? કેમ કે આ બધા સંસાધનો મર્યાદિત છે, અહીંયાથી આપણે ઉપયોગ ઓછો કરવાનો. આને શું કર્યું કહેવાય આપણે? કે જે મર્યાદિત સંસાધનો છે ને એની જરૂરિયાત પૂરી કરવા માટે, આપણી જરૂરિયાત પૂરી કરવા માટે આપણે એક વૈકલ્પિક સ્ત્રોત ઉત્પન્ન કર્યો. શું કર્યું? વૈકલ્પિક સ્ત્રોત ઉત્પન્ન કર્યો. બીજું કે મર્યાદિત સ્ત્રોતો છે એનો ઉપયોગ કરવા માટે આપણે શું કરવું પડશે? આપણે કાયદાઓ બનાવી શકીએ. શું કરી શકીએ? સરકાર કાયદાઓ બનાવી શકે. કેવા? કડક કાયદાઓ બનાવી શકે. બીજું, લોકોમાં પણ જાગૃતિ ફેલાવી જોઈએ. શું કરવું જોઈએ? લોકોમાં જાગૃતિ ફેલાવવી જોઈએ કે આ બધા સંસાધનો મર્યાદિત છે, તમે એનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરો, એનો ઉપયોગ તમે વિવેકપૂર્ણ કરો. સમજાણું? ચાલો હવે આપણે એને વ્યવસ્થિત બુકમાં જોઈએ. જુઓ, સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી લઈએ. શું કરીએ? એક એકમ ગણી લઈએ. હજુ વણ વપરાયેલા હોય કે જે હજુ આપણે ઉપયોગમાં લીધા નથી, અથવા તો સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવી લઈએ કે કયા કયા એવા સંસાધનો છે કે જે આપણને ઉપયોગમાં આવવાના છે, અથવા તો આપણે એને ઉપયોગ કરી રહ્યા છીએ. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો જોઈએ. સમજાણું? કે જે સંસાધનો મર્યાદિત છે એનો ઉપયોગ આપણે જ્યાં જરૂરિયાત છે ને ત્યાં જ કરવો જોઈએ, ગમે ત્યાં કરાય નહીં. જે સંસાધનોની માત્રા વધારી શકાય છે તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. કે જે સંસાધનો આપણે વધારી શકીએ છીએ, જેમ કે જંગલો, એ વૃક્ષો છે તો આપણે વૃક્ષોને વાવી શકીએ. શું કરી શકીએ? વૃક્ષો વાવી શકીએ, જંગલો ઊભા કરી શકીએ. તો આપણે આ સંસાધનને વધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ કે જેથી આપણે આગળની પેઢીને એ આપી શકીએ અને એનો આપણે લાભ લઈ શકીએ. જે સંસાધનો વર્તમાનમાં સીધા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. આપણે જે વાત થઈ એ જ વાત એને અહીંયા કરેલી છે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. શું? જે મર્યાદિત છે એને જાળવી રાખવા. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. શું વાત કરી? કે તકનીકી વિકાસ દ્વારા શું કરવાનું? એવી ટેકનોલોજી શોધવાની. જેમ કે આપણે શું કર્યું? સોલાર પેનલ શોધી. જોયું આપણે? આ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.
એના દ્વારા શું કર્યું આપણે? વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરી. કઈ રીતે? આપણે પહેલાં ઉપયોગ કરતા હતા કોલસાનો. શેનો? કોલસાનો. અહીંયાથી આપણે વહી ગયા સૂર્યપ્રકાશ ઉપર. શેના માટે? વિદ્યુત માટે. તો આ શું કર્યું કહેવાય? તકનીકી વિકાસ કર્યો અને એના દ્વારા આપણે વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરી. કેવી રીતે? કોલસામાંથી સૂર્યપ્રકાશમાં વહી ગયા વિદ્યુત મેળવવા માટે. તો એક આવું કરી શકાય. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી શકાય. એ સરકાર કાયદા બનાવી શકાય. ત્યારબાદ નાગરિકો છે તો એને વિવેકપૂર્ણ ઉપયોગ માટે જોડાયેલી તમામ બાબતો અંગે વાકેફ કરી જનજાગૃતિ કરવી શકાય. જાગૃતિ કરવી શકાય. તો આવું આપણે કરી શકીએ. સમજાણું તમને કે કાંઈ પણ વસ્તુ છે તો એનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ. તો આપણે શું શું જોયું? આપણે જોયું કે સંરક્ષણ શા માટે જરૂરી છે. ત્યાર પછી એ પણ જોયું કે સંરક્ષણ કરવા માટેના ઉપાયો કેવા હોઈ શકે, કેવા કેવા આપણે ઉપાયો કરી શકીએ. એ ઉપાયો તમારે 2 કે 3 માર્કમાં પૂછાશે. કેટલા? 2 કે 3 માર્ક્સમાં. બરાબર. હવે આપણે આગળ જોઈએ. જુઓ, હવે થાય છે જમીન નિર્માણ. અહીંયાથી આપણે જમીન ભણીએ છીએ. બરાબર. જમીન નિર્માણમાં આપણે આગળ જોશું કે 8 પ્રકારની જે જમીનો છે એ 8 પ્રકારની જમીનો તમને આવડવી જોઈએ. કારણ કે અહીંયાથી તમે જુઓ, આગળનો જે ચેપ્ટરમાં આગળનો જે આપણે પ્રશ્ન ભણ્યા ને કયો? પુનઃ પ્રાપ્યતાના આધારે વર્ગીકરણવાળો. એ પુનઃ પ્રાપ્યતાને આધારે વર્ગીકરણવાળો પ્રશ્ન જે છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ખૂબ જ આઈએમપી છે. એવી જ રીતે જમીન ચેપ્ટરમાં જે 8 પ્રકાર છે ને એમાં અમુક પ્રકારની જે જમીન છે એ બહુ આઈએમપી છે. એ તમને વારંવાર પૂછે જ છે. તો તમને એ પણ આવડવી જોઈએ. બરાબર. હવે જોઈએ જમીન નિર્માણ. ચાલો. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે જેને આપણે જમીન કહીએ છીએ. જો આપણે એને બહુ વ્યવસ્થિત સમજીએ. માનો કે આ કોઈ પથ્થર છે. શું છે? જમીન કઈ રીતે બને આપણે એ જોવાનું છે. શું છે? આ પથ્થર છે. આને આપણે કહીએ માતૃખડક. માતૃખડક શા માટે? કેમ કે આ જ ખડકમાંથી જમીન બનશે. આ જ જે ખડક છે એ જમીન માટે શું છે? માતૃ છે. એના માટે માતૃખડક છે કે આ જ ખડકમાંથી જમીન બનશે. હવે આ જે ખડક છે ને, બરાબર, કેવું થશે કે આ ખડક ઉપર માનો કે કાંઈ પાણી વહે અથવા તો પવન લાગે. ટૂંકમાં કોઈ પણ પ્રકારે અહીંયાથી કોઈ મનુષ્ય ચાલે કે કાંઈ પણ કારણે ઉપરનું જે આ પડ છે ને એ પડ ખવાશે. શું થશે? ખવાશે. એનું ધોવાણ થશે, એનું ખવાણ થશે. હવે આ પડ જે ખવાશે ને એના શું કારણે શું થશે? આ નાના નાના કટકામાં વહેંચાશે. શું થશે? નાના નાના કટકામાં વહેંચાશે. ઉપર કણિયું ઉખડશે. તો હવે ઉપર કયું આવી ગયું? આ પડ આવી ગયું. તો હવે આ પડ પણ શું થશે? પાછું આ જ પરિબળના કારણે પાછું એ પડ ઘસાશે. પાછું એ પડનું ધોવાણ થશે અથવા તો ખવાણ થશે. પાછું એ નાના નાના કણમાં વહેંચાશે. સમજો છો? હળવે હળવે નાના નાના કણ થતાં થતાં એ શું બનશે? હાવ ભૂકો થઈ જશે. અને ભૂકો થઈ જશે એટલે આખું આ એક પડ બનશે. શું બનશે? આખું એક પડ બનશે. હવે આ જે પડ બને, શું બને? આ જે આખું પડ બને એને શું કહેશું આપણે? જમીન. પણ ડાયરેક્ટ આપણે પડને જમીન કહેશું નહીં. જમીનમાં શું હોવું જરૂરી છે આપણે જોઈએ. જુઓ, પેલું કે આ જે માતૃખડક છે, માતૃખડક, એમાં જે ખનિજો હશે એ જ ખનિજો આ ભૂકામાં હશે. તો માતૃખડકમાં જે ખનિજો છે એ જ જમીનો ખડકો ક્યાં હશે? ખનિજો હશે જમીનમાં. તો જમીનમાં શું હશે? ખનિજ હશે. ત્યાર પછી અમુક જીવજંતુઓ હશે ઉપરના પડમાં, એ સળશે, એ કુહોવાશે. પછી અમુક વનસ્પતિઓ હશે એ પણ સળશે, એ પણ ખોવાશે. તો એના આધારે શું બનશે? સેન્દ્રિય તત્વો બનશે એમાંથી. તો ઉપરના પડમાં ખનિજ પણ હશે, સેન્દ્રિય તત્વો પણ હશે. ઉપરથી હવા તો હોવાની જ છે. કણ ગમે એટલા નાના હોય, કણની વચ્ચે થોડી થોડી જગ્યા તો રહેવાની જ છે. થોડી થોડી જગ્યા રહેશે એટલે એ જગ્યામાં શું રહેશે? હવા રહેશે. ત્યાર પછી હવા રહેશે તો હવામાંનો જે ભેજ હશે એ પણ આ જમીનમાં જશે. શું થશે? જમીનમાં જશે. સમજાણું? તો જે આ ઉપરનું પડ બન્યું ને, આ પડમાં શું હશે? ખનિજ હશે, સેન્દ્રિય તત્વો હશે, હવા હશે, ભેજ હશે, આ બધું હશે. અને આ જ બધાના કારણે આ જમીનમાં નવી વનસ્પતિઓ ઉગી શકશે. શું થશે? નવી વનસ્પતિઓ ઉગી શકશે. સમજાણું?
તો આને આપણે શું કહેશું? જમીન. જમીન કઈ રીતે બને? આ રીતે બને. માતૃખડકમાંથી આવી રીતે જમીન બને. જમીનમાં આટલા તત્વો હોય અને એના આધારે જમીન પોતે નવી વનસ્પતિનું ઉત્પાદન કરી શકે અથવા તો ત્યાં નવી વનસ્પતિઓ ઉગી શકે. હવે આપણે એને વ્યવસ્થિત જોઈએ. જુઓ, જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોની બનેલી છે. એક પાતળું પડ છે. શું કર્યું આપણે? જે પડ બન્યું ને પડ. હવે એમાં શું હોય? જુઓ, આપણે વાત કરી ખનિજ હશે, ભેજ હશે, હ્યુમસ હશે, સેન્દ્રિય તત્વો હશે, હવા હશે, આવું બધું હશે. હ્યુમસ એટલે બીજું કાંઈ નથી, જે વનસ્પતિઓ છે, જે કાપ છે એ સડી જાય અને જે બને એને આપણે કહેશું હ્યુમસ. સમજાણું? ચાલો. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો હશે. શું હશે? ખડક સ્તર. અહીંયા વાત કરે છે માતૃખડકની. કોની? માતૃખડકની. કે ઉપર જે માટીનું લેયર બન્યું એના નીચે ઉપરના માટીના સ્તર નીચે માતૃખડક હશે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ, કેવી રીતે? ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોમાંથી થાય છે, જેમાં જૈવિક અવશેષો હશે, ભેજ હશે, હવા હશે, આ બધું એમાં મળશે. શું કર્યું? ઉપરનો જે માતૃખડક છે એનું ઉપરના પડનું ખવાણ અને ધોવાણ થશે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. આપણે જે વાત કરેલી એ જ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જેમાં વનસ્પતિ વૃદ્ધિ પામી શકે, પોતે વિકાસ પામી શકે, એને આપણે કહેશું જમીન. બરાબર. ચાલો આગળ જોઈએ. જમીન પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી. પૃથ્વીના પોપડાની ઉપરની સપાટી અથવા તો જે પડ છે જેને આપણે જમીન કહીએ છીએ. એ તો સીધી જ વાત છે. જે આ પૃથ્વી છે એના ઉપરનો જે આ પડ છે એને આપણે શું કહેશું? જમીન. બરાબર. આમ જમીન એટલે તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી ખનિજ દ્રવ્યો. શું ખનિજ દ્રવ્યો હશે? જૈવિક દ્રવ્યો હશે. જોકે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. એ તો સ્વાભાવિક વસ્તુ છે કે તમામ જગ્યાએ આખી પૃથ્વી ઉપર જે જમીન છે એમાં બધે એક સરખું ખનિજ દ્રવ્ય અથવા તો જૈવિક દ્રવ્યનું પ્રમાણ ન જ હોય. શું કામ? કેમ કે આખી પૃથ્વી ઉપર દરેક જગ્યાએ એની આબોહવા, શું આબોહવા કેવી હશે? અલગ હશે. આબોહવા અલગ હશે એટલે જમીન પણ કેવી હશે? અલગ હશે. કેવી? જમીન અલગ હશે. શું કરવા? જમીન ઉપર આબોહવાનું બહુ મહત્વ છે. જેવી આબોહવા હોય એવી જમીન હોય. ફરીથી, જેવી આબોહવા હોય એવી જમીન હોય. આપણે આગળ ભણીએ જે જમીનના પ્રકાર પડેલા છે ને એ પણ એની આબોહવાના કારણે છે. કારણ કે આબોહવા બદલાય તો જમીન બદલાય. તમે જુઓ કે જ્યાં વરસાદ ખૂબ પડે છે, જ્યાં વરસાદ ખૂબ પડે છે ત્યાં વનસ્પતિ સારી ઉગવાની જ છે. જ્યાં વરસાદ પડતો જ નથી, જ્યાં વરસાદ હાવ કહેવાય ને 10 સેન્ટીમીટર અથવા તો 15 સેન્ટીમીટર વરસાદ પડે છે ત્યાં વનસ્પતિ નહીં ઉગે. તો જ્યાં વનસ્પતિ વધારે ઉગશે, જ્યાં વરસાદ સારો છે ત્યાં જંગલોનું નિર્માણ થશે. જ્યાં વરસાદ સારો નથી અથવા તો બિલકુલ ઓછો છે ત્યાં વનસ્પતિ નહીં ઉગે, ત્યાં બંજર રણ બનશે. તો આ કેના આધારે છે? વરસાદના આધારે જમીન અલગ અલગ બની. એક જગ્યાએ વરસાદ સારો છે તો જંગલ બન્યા, એક જગ્યાએ વરસાદ ઓછો છે તો રણ બન્યા. તો વરસાદ છે તો એ પણ આબોહવાને આધારિત છે. વરસાદ ક્યાં કેટલો પડશે એ પણ આબોહવાને આધારિત હોય. સમજાણું તમને? ચાલો. તો આબોહવા અલગ અલગ હશે તો જમીનના પ્રકાર પણ કેવા હશે? અલગ અલગ હશે. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થ યુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ, અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક, જેમાંથી જમીન બને છે. અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોને પડ કે સપાટીને આપણે શું કહીશું? જમીન કહીશું. જે આપણે વાત કરેલી એ. મૂળ ખડકો છે એના ઘસારણ અને ધોવાણના, કેવી રીતે? ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે. શું કરે? બારીક ભૂકો બનાવે. જોયું ને આપણે કે ઉપરનો જે પટ્ટી છે, જે ઉપરનું જે પડ છે એ હળવે હળવે ખવાશે. કેના કારણે? ખવાણ અને ધોવાણના કારણે, ઘસારણ અને ધોવાણના કારણે. અને પછી એ પણ આખું બનશે જમીન. આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટનથી અથવા તો સડવાથી જે સેન્દ્રિય તત્વો બનશે. શું બનશે? સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે જે વાત કરી એ જ વાત એને અહીંયા કરેલી છે, અથવા તો અહીંયા જે એને વાત કરેલી છે આપણે એની જ વાત કરેલી છે. જો
જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. અહીંયા શું વાત કરી તમે જુઓ, આપણે વાત થઈને કે પૃથ્વીમાં દરેક જગ્યાએ એક સરખી જમીન છે નહીં. કેમ કે દરેક જગ્યાએ આબોહવા કેવી છે, અલગ અલગ છે. તો જમીનના ખડક ભલે કેવા હોય, જો માનો કે આ માતૃ ખડક છે. શું છે? માતૃ ખડક છે. હવે આ જ માતૃ ખડકમાં માનો કે અહીંયા આબોહવા અલગ છે, અહીંયા આબોહવા અલગ છે. તો એક જ માતૃ ખડક હોવા છતાં આબોહવા અલગ અલગ હોય, એક જ માતૃ ખડક હોવા છતાં આબોહવા અલગ અલગ હોય, તો બંને જગ્યાએ જમીન કેવી બનશે? અલગ અલગ બનશે. અહીંયા જમીન અલગ હશે, અહીંયા પણ જમીન કેવી હશે? અલગ હશે. સમજો, એવું બને કે જો માતૃ ખડક અલગ અલગ છે, તમે આમ સમજો, જો આ માતૃ ખડક છે. શું છે? આ છે માતૃ ખડક. હવે આ જ માતૃ ખડક આખો છે. અહીંયાથી હું પાર્ટીશન પાડી દઉં. અહીંયા આબોહવા કેવી છે? અલગ છે. કેવી છે? અલગ અલગ. કેવી? આબોહવા કેવી છે? અલગ અલગ. તો અહીંયા જે જમીન હશે ને, આ જમીન અલગ હશે અને આ જમીન અલગ હશે. આ બે જમીનમાં સામ્યતા હશે નહીં. એવું બની શકે કે માનો કે આ એક માતૃ ખડક છે, અહીંયા બાજુમાં બીજો માતૃ ખડક છે. આ બંને જગ્યાએ આબોહવા સરખી છે. કેવી છે? સરખી. શું? આબોહવા સરખી છે. તો ભલે માતૃ ખડક અલગ અલગ છે, છતાં આખી જમીન એક સરખી હોઈ શકે. સમજાણું? સમજાણું? ભલે માતૃ ખડક એક છે પણ આબોહવા અલગ હશે તો જમીન અલગ અલગ હોઈ શકે. જો માતૃ ખડક અલગ અલગ છે છતાં જો આબોહવા સરખી હશે તો જમીન સરખી હોઈ શકે, એવું બની શકે. ચાલો, નો સમજાય તો બીજી વાર જોઈ લેવું, ત્રીજી વાર જોઈ લેવું, એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે. એટલે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, જોયું, માતૃ ખડક, કણ રચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી પાડવામાં આવે છે. કે જમીનના પ્રકાર કેવી રીતે પાડે? જમીનનો રંગ કેવો છે, જે જમીન છે ત્યાંની આબોહવા કેવી છે, જમીન જેમાંથી બનેલી છે એ માતૃ ખડક કેવો છે, એની કણ રચના કેવી છે અને એ જમીન ફળદ્રુપતા કેટલી છે. આવી રીતે જમીનના અલગ અલગ પ્રકાર પાડ્યા. જે ICMR છે એને જમીનના કેવા 8 અલગ અલગ પ્રકાર પાડેલા છે. જુઓ, જમીનના પ્રકાર. હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. કેટલા પ્રકારમાં? 8 પ્રકારમાં. આ ખૂબ જ IMP છે કે ભારતીય જમીનને ICAR કેટલા ભાગમાં વહેંચી? તો 8 પ્રકારમાં વહેંચેલી છે. આ તમને આવડવું જોઈએ. આ જે 8 પ્રકાર છે એ 8 ટૂંકનોંધમાંથી, જો આમાંથી બહુ ચાન્સ છે કે એક ટૂંકનોંધ તમારે પૂછાશે જ. તો આ બધી ટૂંકનોંધ તમને આવડવી જ જોઈએ. એમાં પણ ખાસ કાપની જમીન છે તમને આવડવી જ જોઈએ, કાળી જમીન છે આવડવી જ જોઈએ, રણ પ્રકારની જમીન છે આવડવી જ જોઈએ, પછી આ લેટેરાઇટ જમીન છે આવડવી જ જોઈએ. આ 4 જમીન તો તમને આવડવી જ જોઈએ, કારણ કે બધાને આવડશે. શું? બધાને આવડશે. તો આ તમારે બહુ વ્યવસ્થિત કરી લેવાની. શું કરવાનું? બહુ વ્યવસ્થિત કરી લેવાની. બીજું કે તમારી જે નકશા પૂર્તિ આવે, એ નકશા પૂર્તિમાં કાપની જમીન કયા રાજ્યમાં છે હું તમને શીખવાડીશું. પણ કાપની જમીન, પછી કાળી જમીન અને રણ પ્રકારની જમીન, આ 3 જમીન તમને નકશામાં આવડવી જ જોઈએ. કોઈ પણ શરતે તમને આ જમીન આવડવી જોઈએ. અને આપણે હવે એને જોઈએ, બહુ વિસ્તારથી અને બહુ વ્યવસ્થિત સમજીએ કે જમીનના જે 8 પ્રકાર છે એ કઈ જમીન ક્યાં છે. નકશા સાથે જોવાનું છે. જો હવે આપણે નકશાનો ઉપયોગ કરશું કે નકશો કઈ રીતે ઉપયોગી થાય, અને હજી તો શરૂઆત છે, હળવે હળવે આપણે નકશાનો ઉપયોગ વધારતા જઈશું અને એકબીજા સાથે કનેક્ટ કરતા જઈશું. ચાલો હવે આપણે જોઈએ કાપની જમીન. જો હવે આપણે કાપની જમીન ભણવાની છે. તો કાપની જમીન છે ક્યાં, એ બને કઈ રીતે, આપણે પહેલાં એની વાત કરવાની. શું? કાપની જમીન છે ક્યાં અને બને ક્યાં,
જુઓ જુઓ, આ હિમાલય છે, આખો પટ્ટો શેનો છે? હિમાલયનો, બરાબર. હિમાલય એટલે હિમ વત્તા આલય. હિમ એટલે બરફ અને આલય એટલે ઘર, બરફનું ઘર. તો આ આખો પટ્ટો શેનો છે? બરફનો, બરફના ઘરનો. બરફનું ઘર છે એટલે શું થશે કે અહીંયા સતત પાણી બનતું હશે, ગ્લેશિયરો પીગળતા હશે અને એમાંથી પાણી બનશે. આ પાણી બનશે એટલે અહીંયા માનો કે કોઈ સરોવર છે, હિમાલયમાં ઘણા બધા સરોવરો આવેલા છે, તો એ સરોવરમાં પાણી જમા થશે. હવે એ સરોવરમાં પાણી જમા થશે એટલે શું થશે કે એ સરોવરમાં 12 માસ પાણી હશે અને એ જ સરોવરમાંથી જે નદી નીકળતી હોય એ નદી પણ કેવી હશે? 12 માસી, કે જે નદીમાં 12 માસ પાણી રહેતું હશે. તો અહીંયાથી માનો કે એક નદી નીકળી તો એ નદીમાં પણ કેવું હશે? 12 માસ પાણી હશે. હવે કેવું થાય કે નદી જ્યારે નીકળે ને તો એનો વેગ વધારે હોય. જ્યારે પર્વતમાંથી નીકળે, જ્યારે પર્વતનો ઢાળ વધારે છે તો નદીનો વેગ કેવો હશે? વધુ. તો વધુ વેગવાળા પ્રદેશમાંથી જ્યારે નદી નીકળે તો એનો વેગ કેવો હશે? વધુ. તો વધુ વેગથી જ્યારે પાણી નીકળે તો એની સાથે જે કચરો હોય, એની સાથે જે કાંપ હોય, નાના મોટા કાંકરા છે, આવું બધું એ પોતાની સાથે ઢસેડતી આવે, લેતી આવે. હવે જ્યારે નદીનો વેગ ઓછો થશે, માનો કે અહીંયાથી એ મેદાની પ્રદેશમાં પસાર થઈ, મેદાની પ્રદેશ આવ્યો એટલે એનો ઢાળ કેવો હશે? ઓછો હશે, સાવ ઓછો હશે, સાવ આમ મેદાન હશે. તો મેદાનમાં જ્યારે પસાર થાય ત્યારે પાણીનો વેગ કેવો થશે? ઓછો થશે. વેગ ઓછો થશે એટલે એની સાથે જે કાંકરા છે, કચરો છે, જે કાંપ છે, આ બધું કેવું હશે? ભારે હશે. અને વેગ ઓછો હશે, આ બધું વજનવાળું હશે એટલે શું થશે? કાંઠે ઠલવાશે, કાંઠે જમા થશે અને એના જ કારણે આ બધો કાંપ નદીના બંને કાંઠાએ જમા થશે. તો કોઈ પણ નદી છે તો એના બંને કાંઠે શું થશે? કાંપ જમા થશે. અને કાંપ જમા થશે એટલે માનો કે આ આખો પ્રદેશ છે, કયો? આ આખો પ્રદેશ જે નદીની બંને બાજુનો પ્રદેશ છે, એ આખા પ્રદેશમાં શું બનશે? કાંપ બનશે, કાંપ જમા થશે. તો કાંપ જમા થશે તો આપણે શું કહી શકીએ? આ જે આખું મેદાન બનશે ને એ કેવું મેદાન હશે? કાંપનું મેદાન હશે. હવે જુઓ, નકશો કઈ રીતે કામ આવે? આપણને ખબર પડી ને કે આ જે આખો પટ્ટો છે એ શેનો છે? કાંપનો છે. એમાં પણ ખાસ કે અહીંયા એક ક્યાં મળશે? સમુદ્રમાં મળશે. અહીંયા આ જે નદી છે એ સમુદ્રમાં મળશે. નદી સમુદ્રમાં મળે ને એટલે અહીંયા શું બનાવે? મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે. શું બનાવે? મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે. અથવા તો તમે કહી શકો કે ડેલ્ટા બનાવે. જ્યાં ડેલ્ટા બનાવે ત્યાં કેવો કાંપ હોય? નવો કાંપ હોય. કેવો કાંપ હોય? નવો કાંપ. તો અહીંયા શું હશે? નવો કાંપ હશે. અહીંયા કેવું હશે? જૂના કાંપ હશે. કેવો કાંપ હશે? જૂનો કાંપ. એમાં પણ એવું હોય કે જે નદી નીકળે છે ને, માનો કે અહીંયાથી નદી નીકળે છે ને તો નદીના નજીકના વિસ્તારમાં નવો કાંપ હશે, પછી અહીંયા કેવું હશે? જૂનો કાંપ હશે. એ તો એવું જ હોય ને, જ્યાંથી નદી નીકળે છે ત્યાં નવો કાંપ જમા થતો જાય છે. તો નદીની બંને બાજુ નવો કાંપ હશે, એની બાજુની બાજુમાં જૂનો કાંપ હશે. આ તમારે સમજવાનું નથી. સમજવાનું તમારે ખાસ આ છે, શું કે જ્યાં નદી સમુદ્રમાં ગરકાવ થાય ત્યાં નવા કાંપના મેદાન બને અને એને આપણે કહેશું નદી મુખ ત્રિકોણ પ્રદેશ અથવા તો ડેલ્ટા. બરાબર? આટલું સમજાણું? જોજો હવે હું તમને સમજાવું કે લખવાનું કઈ રીતે, કઈ રીતે તમને પરીક્ષામાં પૂછાય અને તમારે કઈ રીતે લખવાનું. હવે જુઓ, થોડુંક યાદ રાખવાનું છે. શું થોડુંક યાદ રાખવાનું છે? અહીંયાથી એક નદી આવે, આ નદી છે બ્રહ્મપુત્ર. કઈ? આ નદી છે બ્રહ્મપુત્ર. અહીંયાથી એક આમ નદી નીકળે, એને નદીને કહેશું આપણે સતલુજ. કઈ નદી કહેશું? સતલુજ. લખવાનું કઈ રીતે? જુઓ કે બ્રહ્મપુત્ર ખીણ છે, બરાબર? તમે જુઓ દિશા તો તમને ખબર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ખબર છે ને? અહીંયા ઉત્તર આવે, અહીંયા દક્ષિણ આવે, અહીંયા પૂર્વ આવે અને અહીંયા પશ્ચિમ આવે. આ બધી ચારે ચાર દિશા છે, એ તો તમને ખ્યાલ હશે. તો પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીની ખીણ પ્રદેશથી ચાલુ કરવાનું. ક્યાંથી? પૂર્વમાં બ્રહ્મપુત્રના ખીણ પ્રદેશથી ચાલુ કરીને ક્યાં? પશ્ચિમમાં સતલુજ નદી સુધી. પૂર્વમાં બ્રહ્મપુત્રથી પશ્ચિમમાં સતલુજ સુધી. ઉત્તર ભારતનું જે મેદાન છે, ઉત્તર ભારતનું જે મેદાન છે એ કેવું છે? કાંપનું મેદાન છે. આ સમજાણું આટલું? બીજે ક્યાં ક્યાં કાંપના મેદાન હોઈ શકે? હવે આપણે વાત કરી દક્ષિણ ભારતની. જુઓ, હવે તમારે થોડાક નદીના નામ યાદ રાખવાના. કેટલા નદીના નામ યાદ રાખવાના?
એક નદી અહીંયાથી નીકળે જે છે નર્મદા, બરાબર. બીજી એક નદી અહીંયાથી નીકળે જે છે તાપી. પછી એક નદી અહીંયાથી આવી રીતે નીકળે, આ છે મહાનદી. કઈ? મહાનદી. ત્યાર પછી 3 નદી આવી રીતે નીકળશે, 1 2 અને 3. આ છે કાવેરી, આ છે કૃષ્ણા, આ છે ગોદાવરી. જો તમારે શું કરવાનું, નકશો સિમ્પલ તમારું જે બુક છે ને એ બાજુમાં રફમાં નકશો દોરી લેવાનો અને પછી આવી રીતે નદીના નામ લખી લેવાના. એટલે તમે જુઓ કે કેટલું સિમ્પલ થઈ જશે યાદ રાખવું. તમને નદીના નામ આવડી ગયા કે નર્મદા છે, તાપી છે, લાઈનમાં યાદ રાખવાની જરૂર નથી. અલગ યાદ રાખવાનું કે નર્મદા અને તાપી આ બાજુની નદી છે, બાકીની જે આ 4 છે ને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ બધી આ બાજુ વહે. એટલે જુઓ આપણે વાત થઈ કે કોઈ પણ નદી હોય તો એ જ્યારે વહે તો એની આસપાસ બંને કાંઠાએ શું થશે, કાંપના મેદાનનું નિર્માણ થશે. તો આ બધી નદી છે એની બે બાજુ શું થશે, કાંપના મેદાનો બનશે. જો આ બધે કાંપના મેદાન બનશે. તો અહીંયા બધી નદી છે એની બંને બાજુ ખીણ પ્રદેશ છે એમાં પણ કાંપના મેદાનો બનશે. તો અહીંયા કાંપના મેદાન થઈ ગયા. ત્યાર પછી જુઓ આ બાજુ જે નદી વહે છે ને નર્મદા અને તાપી એ ડેલ્ટા બનાવતી નથી, પણ આ જે નદીઓ છે ને જ્યારે પાણીમાં મળે ને અહીંયા તો અહીંયા ડેલ્ટા બનાવે. શું બનાવે? ડેલ્ટા બનાવે, મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવે. શું બનાવે? ડેલ્ટા અથવા તો મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવે. તો કાંપના મેદાન ક્યાં ક્યાં બન્યા? ઉત્તર ભારતમાં તો આખું આ મેદાન બન્યું. હવે દરેક નદી છે એની બંને બાજુ, બરાબર, આ બધી નદીઓ છે એની બંને બાજુ, અને ત્યાર પછી જે આ નદી છે એના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં. તો મારે લખવું હોય તો હું કઈ રીતે લખીશ? જો આખી જે ટૂંકનોંધ છે એનું જે સેન્ટેન્સ છે એ હું બોલું છું, કઈ રીતે બોલું છું, કઈ રીતે યાદ રાખવું એ જોજો. ઉત્તર ભારતની વાત કરું છું, ઉત્તર ભારત. પછી વાત કરીશું દક્ષિણ ભારતની. ઉત્તર ભારતમાં બ્રહ્મપુત્ર નદી જે છે ત્યાંથી લઈ અને ક્યાં પશ્ચિમ બાજુ સતલુજ નદી સુધી. ઉત્તર ભારતમાં પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીથી લઈને છેક પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો જે વિસ્તાર છે એ વિસ્તાર શેનો છે? કાંપના મેદાનનો છે. જ્યારે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદી છે એની બંને બાજુનો પ્રદેશ, કાંઠાનો જે પ્રદેશ છે ત્યાં કાંપના મેદાનો છે. અને બીજું કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ બધી નદી છે એના નદી મુખ્ય ત્રિકોણ પ્રદેશ પાસે પણ કાંપના મેદાનો છે. સમજાણું? બહુ સિમ્પલ છે. પહેલા ઉત્તર ભારતની વાત કરવાની, બ્રહ્મપુત્રથી લઈને સતલુજ સુધી. ત્યાર પછી દક્ષિણ ભારતની વાત કરવાની. દક્ષિણ ભારતની વાત 2 વાર કરવાની. કેવી વાર કરવાની? 2 વાર. કઈ રીતે? પહેલા બધા નદીના નામ આપી દો અને એના કાંઠા પ્રદેશમાં જે છે ત્યાં કાંપના મેદાનો હશે. ત્યાર પછી તમે વાત કરો કે જે આ 4 નદી છે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી એ જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ બનાવે છે ત્યાં પણ કેવા હશે? કાંપના મેદાનો હશે. ચાલો જો આપણે હવે એને બહુ વ્યવસ્થિત ટૂંકનોંધમાં જોઈએ એટલે ખબર પડે. જો આપણે છે ને જમીન, બરાબર, ટૂંકનોંધ પૂછાય ને તો તમારે એને કેવી રીતે લખવાની ખબર છે? એક ફોર્મેટમાં લખવાની. ટૂંકનોંધ યાદ કઈ રીતે રાખવાની? એના 4-5 મુદ્દા છે. પેલું, જો તમને એ જમીનની પર્સન્ટેજ ખબર છે, શું ટકાવારી ખબર છે, તો પેલા લખવાની ટકાવારી, એટલે એ કેટલા ક્ષેત્રમાં વિસ્તરેલી છે પેલા એ લખવાનું, બરાબર. ત્યાર પછી દરેક જમીનની વિશેષતા હશે. શું હશે? વિશેષતા હશે. 1 અથવા તો 2 વિશેષતા હશે તો એની વિશેષતા લખવાની, બરાબર. ત્યાર પછી એ જમીનમાં કયા કહેવાય ને ખનિજ દ્રવ્યો અથવા તો સેન્દ્રિય દ્રવ્યો, બરાબર, આ કેટલા પ્રમાણમાં છે અથવા તો કયા પ્રમાણમાં વધુ છે અથવા તો કયા પ્રમાણમાં ઓછા છે એ લખવાનું. અને પછી તમારે લખવાનું કે એમાં કયા કયા પાક થાય, બરાબર. અને જ્યારે આ ક્ષેત્ર લખતા હોય ત્યારે તમારે સાથે સાથે લખવાનું કે ક્યાંથી ક્યાં વિસ્તારમાં ફેલાયેલી છે, આટલું તમારે લખવાનું. ફરીથી તમને ટકાવારી લખવાની, કયા વિસ્તારમાં ફેલાયેલું છે એ લખવાનું, એની વિશેષતા લખવાની, ખનિજ
કે સેન્દ્રિય દ્રવ્યો ક્યાં ક્યાં વધારે પ્રમાણમાં છે, ક્યાં ક્યાં ઓછા પ્રમાણમાં છે એ લખવાનું, અને ક્યાં ક્યાં પાક થાય. આટલી વસ્તુ લખો ને, આજે 5 વસ્તુ લખો ને એટલે તમારી ટૂંક નોંધ પૂરી થઈ જાય. શું થાય? ટૂંક નોંધ પૂરી થઈ જાય. બરાબર. એટલે તમને જો યાદ ન રહેતું હોય, લાઈનમાં યાદ નથી રહેતું, તો તમારે આવી રીતે લખી શકો. અને આપણે શું કરવાનું, જ્યારે રિવિઝન કરશું ને ત્યારે એક કોષ્ટક બનાવશું જેમાં બધા જમીનના નામ લખશું અહીંયા, પછી દરેકનું વિશેષતા લખશું, દરેકમાં કયા કયા ખનિજ દ્રવ્યો અથવા તો કયા કયા દ્રવ્યો વધુ છે ઓછા છે એ લખશું, અને ત્યાર પછી લખશું આપણે કયા કયા પાક થાય. એવી રીતે આખા એક પેજમાં આવું ટેબલ બનાવી લેવાનું. એટલે શું થશે કે તમારે ટૂંક નોંધ બધી એક જ પેજમાં સમાઈ જશે અને તમે બધા એને ગોખી શકશો, યાદ રાખી શકશો. જો આ પ્રકારની જમીન ભારતના કેટલા ક્ષેત્રફળમાં? 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાપની જમીન સૌથી વધુ છે. કેવી છે? સૌથી વધુ છે, કેમ કે 43% છે. બરાબર. ત્યાર પછી બીજા નંબરે આવશે લાલ અને પીળી જમીન. કેવી? લાલ અને પીળી જમીન, કે જે 19% છે. આપણે આગળ જોઈએ. જો હવે મેં તમને શીખવાડ્યું એ લખવાનું. કેવી રીતે? આ યાદ નથી રાખવાનું, આને તમારે સમજીને યાદ રાખશો તો બહુ ઝડપથી યાદ રહેશે, બાકી ભૂલાઈ જ જશે. આવડું વાક્ય તમને ક્યારેય યાદ ન રહે, તમારે એને સમજવું જ પડે. જો આપણે જોયું ને કે ઉત્તર ભારતનું જે મેદાન છે, બરાબર, અહીંયાથી કઈ નદી નીકળે? બ્રહ્મપુત્ર. અહીંયાથી નીકળશે સતલુજ, અને આની જે વચ્ચે છે અહીંયા કયું મેદાન રચાણું? કાપનું મેદાન રચાણું. આપણે આગળ જોયું ને, આ દિશા થઈ કઈ? પૂર્વ. આ દિશા થઈ કઈ? પશ્ચિમ. જોજો, પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી, બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી, ક્યાં? પૂર્વમાં. પશ્ચિમમાં સતલુજ નદી. જુઓ, પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. જોયું? પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરવાનું, પશ્ચિમમાં સતલુજ સુધીનું જે ઉત્તર ભારતનું મેદાન છે એ. બરાબર. પછી શું વાત કરી? જુઓ કે દક્ષિણ ભારતની વાત કરી. હવે વાત કરી એને આ દક્ષિણ ભારતની, તો એમાં કઈ નદી? એક અહીંયા નદી જોઈ, નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી. આપણે જે નામ જોઈએ ને એ જ છે. બરાબર. જુઓ, નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી, આ બધાય નામ એક વખત લીધા. બધાય નામ લખીને શું કહેવાનું? ખીણ પ્રદેશમાં, અને તે પૈકી આ બધાના નામ આવી ગયા. હવે તે પૈકી આ ચારમાં શું હશે? ડેલ્ટા. જોજો, તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. 2 ભાગમાં વાત કરી, ઉત્તર ભારતની વાત કરી, પછી એને વાત કરી દક્ષિણ ભારતની. તો આવો તમે રફ નકશો બાજુમાં બનાવી શકો. બરાબર. ચાલો, જો થોડુંક તમને અઘરું લાગશે અત્યારે, પણ 1-2 વખત સમજશો, એને યાદ રાખશો તો તરત આવડી જશે. સમજવામાં જો તમને થોડુંક અઘરું લાગતું હોય તો તમે વિડીયોને બીજી વખત જોઈ લ્યો, એટલે તમને સમજાઈ જશે. બરાબર. ચાલો આપણે આગળ જોઈએ. કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત થતા કાપને આભારી છે. જોયું ને આપણે કે નદી દ્વારા જે બંને કાંઠા ઉપર કાપ નિક્ષેપિત થાય એના કારણે કાપનું મેદાન રચાય. આ જમીનમાં શું હશે? જુઓ, પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. જોઈને આપણે શું વધારે છે શું ઓછું છે એ લખવાનું. નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા કેવી હશે? ઓછી હશે. આમ તો દરેક જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું જ હોય, તો તમે દરેક જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે એમાં લખી જ શકો. બરાબર. એમાં બહુ તમારે વિચારવાનું નથી. જુઓ, જો આ જમીનમાં કઠોળ વર્ગના હવે પાક લેવાના, બરાબર, કઠોળ વર્ગના પાક લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. બરાબર. કે નાઇટ્રોજન છે, જો તમે જુઓ ને તો કઠોળમાં જે બેક્ટેરિયા હોય, બરાબર, એ બધા શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. તો નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારવા માટે આપણે શું કરી શકીએ? કઠોળ વાવી શકીએ. એટલે કઠોળ વાવવાથી જમીનની ફળદ્રુપતા વધે. સમજાય છે? કઠોળ વાવવાથી જમીનની ફળદ્રુપતા વધે. આ પ્રકારની જમીનમાં કયા પાક લેવાય? ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ, તેલીબિયા, આ બધા પાકો લેવાય છે. ખાસ જે સણ છે ને એ ડેલ્ટા પ્રદેશમાં વધુ ઉગે. ક્યાં? ડેલ્ટા પ્રદેશમાં. જોયું તમે? સણ છે એ ડેલ્ટા પ્રદેશમાં વધુ ઉગે. ડેલ્ટા પ્રદેશમાં કેવો કાપ હશે? નવો કાપ હશે. તો નવા કાપના જે વિસ્તાર છે ત્યાં સણનું ઉત્પાદન કેવું થતું હશે? વધારે. આવું આપણે ઉદ્યોગ ચેપ્ટર ભણશું ને આગળ જતા, એમાં ભણશું.
બરાબર. આ તમારી થઈ ટૂંક નોંધ. શું થઈ? કાપની ટૂંક નોંધ. ફરીથી એક વખત લઉં છું, તમને રિવિઝન થઈ જાય, ફટાફટ યાદ રહી જાય કઈ રીતે લખવાનું. કોઈ પણ ટૂંક નોંધ પૂછાય તો પહેલાં તમારે લખવાનું શું? વિસ્તાર. કાપની જમીન છે એ જમીન કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે? 43% વિસ્તારમાં. કેટલા? 43% વિસ્તારમાં. ક્યાંથી ક્યાં ફેલાયેલી છે? ઉત્તર ભારતની વાત કરું તો બ્રહ્મપુત્રથી લઈ કઈ બાજુ? પૂર્વમાં બ્રહ્મપુત્રથી લઈ પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો જે વચ્ચેનો વિસ્તાર છે, જે ઉત્તર ભારતનો વિસ્તાર છે, ત્યાં આખા બધા કાપના મેદાન છે. દક્ષિણ ભારતમાં નર્મદા અને તાપી, ત્યારબાદ મહાનદી, ગોદાવરી, કાવેરી અને કૃષ્ણા, આ બધી નદીઓના જે ખીણ પ્રદેશ છે એમાં, અને એના પૈકી મહાનદી, ગોદાવરી, કાવેરી અને કૃષ્ણા, આનો જે મુખ્ય ત્રિકોણ પ્રદેશ છે એમાં પણ કાપના મેદાનો છે. બરાબર. ત્યાર પછી એમાં કેવા કેવા ખનિજો વધારે છે? નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછી છે, જ્યારે પોટાશ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે છે. કઠોળ વર્ગના જે કઠોળો છે એને વાવવાથી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપના શું કહેવાય, સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય, અને એના કારણે આપણે જમીનને ફળદ્રુપ બનાવી શકીએ. ત્યાર પછી ઘઉં છે, ચોખા છે, શેરડી છે, શણ છે, કપાસ છે, મકાઈ અને તેલીબિયા જેવા પાકો લઈ શકાય. આખી ટૂંક નોંધ થઈ કાપની જમીનની. કાપની જમીનનું જે ટૂંક નોંધ છે બહુ એટલે બહુ મોસ્ટ ટાઈમ છે, તમારે યાદ રાખવાની જ છે. બીજી એક વાત હું તમને કરવા માંગીશ. શું? જુઓ, આ જે વિસ્તાર છે ને ત્યાં કાપની જમીન છે, તો એ વિસ્તાર ક્યાં છે? અહીંયા આ આખો વિસ્તાર છે. જોજો, આ હું ટચ કરું ને આખો વિસ્તાર છે. આ આખા વિસ્તારમાં કાપની જમીન હશે. તો કાપની જમીન તમને પૂછે ને તો તમારે બહુ સિમ્પલ છે. જે ઉત્તર પ્રદેશ છે ને, અહીંયા આખું શું છે? કાપની જમીન છે ઉત્તર પ્રદેશમાં. અહીંયા ડેલ્ટા બનશે. જોયું તમે? નદી પાણીમાં ગરકાવ થઈ ત્યાં. તો આ વિસ્તાર છે એ કેવો હશે? કાપનો હશે. આ ડેલ્ટા છે એટલે નવા કાપ હશે. કેવું હશે? અહીંયા કેવું હશે? નવો કાપ. તમને નકશામાં પૂછે, અને પૂછાઈ ગયેલું છે, લગભગ 2022માં પૂછાઈ ગયેલું છે, કાપની જમીન દર્શાવતું રાજ્ય બતાવો નકશા પૂર્તિમાં. તમારે ઉત્તર પ્રદેશ કરવાનું. શા માટે કરવાનું સમજાનું તમને? ઉત્તર પ્રદેશ કરવાનું. નવા કાપનું જમીન પૂછે ને, એવું પરફેક્ટ પૂછવું હોય કે નવા કાપની જમીન દર્શાવો, તો તમારે પશ્ચિમ બંગાળ કરવાનું. શું કરવાનું? પશ્ચિમ બંગાળ. શું કામ પશ્ચિમ બંગાળ? જો આ નદી અહીંયાથી આમ નીકળે તો અહીંયા ડેલ્ટા બનશે, તો ત્યાં કયું રાજ્ય છે? પશ્ચિમ બંગાળ. તો નવા કાપમાં પશ્ચિમ બંગાળ આવશે, અને ખાલી પૂછે કાપ અથવા તો જૂનો કાપ પૂછે તો શું આવશે? ઉત્તર પ્રદેશમાં. સમજાણું? અને આ જે આખો પ્રદેશ છે ને, કયો? આ આખો પ્રદેશ આખો એ કેવો છે? મેદાની પ્રદેશ છે. કેવો છે? મેદાની પ્રદેશ છે. ચાલો, આટલું તમારે અહીંયાથી યાદ રાખવાનું છે. હવે જમીન લઈએ આપણે રાતી અથવા લાલ જમીન. આ બીજો પ્રકાર છે. કેવો છે? બીજો પ્રકાર, રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કેટલા ક્ષેત્રફળમાં? 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. હવે નકશો જોઈએ કે ક્યાં છે લાલ અને રાતી જમીન. જુઓ, અહીંયા તમિલનાડુ છે. શું છે? તમિલનાડુ. તો અહીંયા પણ શું હશે? તમિલનાડુ. બરાબર. આ આખો જે પ્રદેશ છે ને, આખો પ્રદેશ, એની વાત કરવાની છે. તો અહીંયા જે પ્રદેશ છે, અહીંયા આવશે બુંદેલખંડ. શું આવશે? બુંદેલખંડ. અહીંયા આવશે રાજમહેલની ટેકરીઓ. અને અહીંયા તો કચ્છ છે જ. તો કેવી રીતે લખવાનું? આમ ચોકડી મારી દો. જો, દક્ષિણમાં તમિલનાડુથી માંડીને છેક ઉત્તરમાં બુંદેલખંડ સુધી. કેવી રીતે? દક્ષિણમાં તમિલનાડુથી માંડીને છેક ઉત્તરમાં બુંદેલખંડ સુધી, અને ત્યારબાદ પૂર્વમાં રાજમહેલની ટેકરીઓથી માંડીને પશ્ચિમમાં કચ્છ સુધી. સિમ્પલ છે. તમિલનાડુથી બુંદેલખંડ, રાજમહેલની ટેકરીથી કચ્છ સુધી. આવી રીતે તમારે બાજુમાં ચોકડી મારી અને ચારેય નામ લખી લેવાના. શું કરવાના? નામ લખી લેવાના. એટલે તમારે આનો વિસ્તાર ઓટોમેટિક થઈ જાય. બરાબર. ચાલો જુઓ,
દક્ષિણમાં શું? તમિલનાડુથી, ઉત્તરમાં બુંદેલખંડ, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ અને પશ્ચિમમાં કચ્છ. થઈ ગઈ ને આખી ચોકડી. બસ આવી રીતે તમારે અહીંયા નીચે લખી લેવાનું. અહીંયા સુધી તમારે શું છે? જમીન વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારમાં પણ આ પ્રકારની જમીન વિસ્તરેલી છે, કેમ કે કચ્છની ઉપર શું આવે? અહીંયા કચ્છ છે તો એની ઉપર શું આવે? રાજસ્થાન આવે. તો રાજસ્થાનમાં પણ આ જમીન વિકસેલી છે. હવે એમાં કયા તત્વો છે એ જોઈએ. એની વિશેષતા છે, આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ, શું? ફેરિક ઓક્સાઇડની હાજરી હોય. ફેરિક ઓક્સાઇડ વધુ પ્રમાણમાં હોય, એના કારણે એ જમીનનો રંગ કેવો બનશે? લાલ બનશે. કેવો બનશે? લાલ. અને ત્યાર પછી તમે જેમ નીચે જતા જાઓ એમ ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ ઓછું થતું જાય, એટલે એ જમીનનો રંગ કેવો બનશે? પીળો બનશે. કેવો બનશે? પીળો રંગ બનશે. બરાબર. આ ખાસ આવડવું જોઈએ, આ તમને MCQમાં પૂછાય. બરાબર. આ જમીનોમાં ચૂનો, શું છે? ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. મોટા ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન, પોટાશની ઉણપ જોવા મળે છે. જુઓ, નાઇટ્રોજનની ઉણપ બધે આવશે. કાપની જમીનમાં જોયું, અહીંયા પણ જોયું. અપવાદ હશે તો હું તમને કહીશ. પોટાશની ઉણપ અહીંયા છે, જ્યારે કાપની જમીનમાં પોટાશ વધુ પ્રમાણમાં છે. આ પ્રકારની જમીનમાં શું બને? બાજરી થાય, કપાસ થાય, ઘઉં થાય, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે પાક લેવામાં આવે છે. જો આ બધા પાક આટલા બધા યાદ નહીં રાખો તો ચાલશે. 2 થી 3 પાક તમને આવડવા જોઈએ કે જેથી તમે ટૂંકનોંધમાં લખી શકો. બરાબર. હવે આ 2 ટૂંકનોંધ આપણે થઈ. કાળી જમીન આપણે આવતા લેક્ચરથી જોશું. આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને પૂરું કરશું. બરાબર. હવે જો તમને કાંઈ ડાઉટ હોય, જો કાંઈ તમને ન સમજાણું હોય, અથવા તો તમારે જો કાંઈ પૂછવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે. તમે ત્યાં કોન્ટેક્ટ કરી શકો, અથવા તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો. આપણે એ તમારો ડાઉટ સોલ્વ કરશું. સાથે સાથે જો મિત્રો તમને ખરેખર જો ભણવાની મજા આવતી હોય અને આપણે નકશા ઉપર કરાવીએ છીએ એટલે વાર લાગે છે, સાથે સાથે આપણે એને 2 થી 3 વાર રિવિઝન પણ કરાવું છું, એટલે થોડોક સમય વધુ લાગશે પણ તમને યાદ રહી જશે. અત્યારે તમે કર્યું, હવે તમે જાતે એક વખત ટ્રાય કરો એટલે તમને અહીંયાથી જ મોટા ભાગનું યાદ રહી જશે. શું થશે? યાદ રહી જશે. અને પછી પણ આપણે મેગા લેક્ચર લેશું, જેમાં 2 કે 3 ચેપ્ટર એકસાથે રિવિઝન કરશું. અત્યારે તમે કોન્સેપ્ટ ક્લિયર કરેલા હશે, બહુ વ્યવસ્થિત રીતે સમજેલા હશો, તો તમને એ ઝડપથી યાદ રહી જશે અને રિવિઝનમાં બહુ ફટાફટ થશે. બરાબર. તો અત્યારે થોડોક સમય વધુ લાગશે, 15-20 મિનિટ વધુ લાગશે ચેપ્ટર પૂરું થતાં. તો ત્યાં તમારે એ 15 થી 20 મિનિટ આપવી વ્યાજબી છે. તો આરામથી તમે સમજો, સાથે સાથે તમે જાતે પણ કરતા જાઓ અને આ જે વિડીયો છે એને તમારા જે મિત્રો છે એમને પણ શેર કરો, જેથી એ પણ એ વિડીયો જોઈ શકે. તમે પણ વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. જો તમે ચેનલમાં નવા છો તો બેલ આઇકન પણ ક્લિક કરી દો કે જેથી આપણો નવો વિડીયો આવે તો એ તમને તરત મળી જાય. બરાબર. અને આવતા લેક્ચરથી આપણે જમીનના પ્રકાર આગળ જોશું. અડધું ચેપ્ટર પૂરું થઈ ગયું છે, અડધા ઉપર થઈ ગયું છે આમ તો, કેમ કે જે કાપની જમીન છે એ સમજાવવામાં થોડુંક લાંબુ હતું, લેન્થી હતું. તમને પણ લેન્થી થોડુંક લાગ્યું હશે, પણ એક વખત સમજી લીધું પછી એ તમને આવડી જશે. બરાબર. તો આવતા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરને પૂરું કરશું. બરાબર. ચાલો તો આવતા લેક્ચરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.